હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। સૌથી પહેલાં તો બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે હું તમારા માટે લઈને આવી છું મસ્ત મજાનો વિડીયો। તો આજે આપણે એક નવીન જ શાક બનાવવાનું છે। તો આજે આપણે અમેરિકન મકાઈનું શાક બનાવીશું। તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો। અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી ઓન કરજો, જેથી વિડીયોની નવી નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે। તો ચાલો આપણે મોડું કર્યા વગર ફટાફટ અમેરિકન મકાઈનું શાક બનાવવાની શરૂઆત કરીએ। તો આપણે મકાઈનું શાક બનાવવા માટે અમેરિકન મકાઈ લીધી છે, તેને આપણે 3 ભાગમાં કટ કરી લીધી છે। ચાલો તેને આપણે બાફી લઈશું। તો આપણે કુકરમાં 2 ગ્લાસ જેટલું પાણી લીધું છે, તેમાં 1 ચમચી નમક ઉમેરીશું અને મકાઈ ઉમેરી દઈશું। અડધી ચમચી હળદર એડ કરીશું અને ઢાંકણ ઢાંકી અને 4 વિસલ કરી લઈશું। તો આપણે મકાઈ બાફી લીધી છે। 1 નંગ ટામેટું લીધું છે, 2 નંગ ડુંગળી લીધી છે, કોથમીર છે, 1 નંગ લીલું મરચું છે, 1 ઇંચ આદુનો ટુકડો છે અને લસણ છે। તો ચાલો આપણે ટમેટા અને ડુંગળીની ગ્રેવી કરી લઈએ। તો સૌથી પહેલાં આપણે ડુંગળીની ગ્રેવી કરવા માટે ડુંગળી લઈશું। આપણે તેમાં આદુ અને લસણ એડ કરી દઈશું। થોડું પાણી એડ કરીશું, 2-3 ચમચી જેટલું, અને તેને પીસી લઈશું। તો આપણે ડુંગળીની ગ્રેવી તૈયાર કરી લીધી છે। હવે આપણે ટામેટાની ગ્રેવી કરશું। તો ટામેટાની પ્યુરી પણ તૈયાર થઈ ગઈ છે। તો આપણે શાક વઘારવા માટે પેનમાં તેલ લઈશું। આપણે 2 પાવરા જેટલું તેલ લેવાનું છે। તો તેલ આવી ગયું છે। આપણે 1 ટગર ફૂલ નાખીશું, 2 તજ ઉમેરીશું, 2 લવિંગ નાખીશું, 1 ચમચી રાઈ ઉમેરીશું, 1 ચમચી જીરું નાખીશું, અડધી ચમચી હિંગ નાખીશું, ડુંગળીની પેસ્ટ એડ કરીશું, બરોબર મિક્સ કરી લઈશું। એક નંગ લીલું મરચું એડ કરીશું, સારી રીતે મિક્સ કરી લઈશું। તો ડુંગળી સરસની સંતળાઈ ગઈ છે। આપણે ટામેટાની પ્યુરી એડ કરીશું, સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે મસાલા કરીશું। સ્વાદ અનુસાર નમક ઉમેરીશું। આપણે મકાઈ બાફતી વખતે તેમાં મીઠું ઉમેરેલું છે, એટલે ધ્યાનથી નાખવાનું। હળદર પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર નાખીશું, આશરે 3 ચમચી જેટલું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કિચન કિંગ મસાલો ઉમેરીશું। બધા મસાલાને સારી રીતે ગ્રેવીમાં મિક્સ કરી લેશું। અને હવે તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને સાંતળશું। તો ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે। આપણે તેને હલાવી લઈશું। હવે આપણે તેમાં બાફેલી મકાઈ એડ કરીશું, જે આપણે 1 બાઉલ લીધી છે। સારી રીતે મિક્સ કરી લેશું। આપણે ગળાશમાં થોડી ખાંડ ઉમેરીશું, સારી રીતે હલાવી લઈશું। તો મસાલા એકદમ સંતળાઈ ગયા છે। આપણે અડધો કપ જેટલું પાણી એડ કરીશું, જેથી ગ્રેવી એકદમ ઘાટ થઈ જાય। તો સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે। છેલ્લે આપણે તેમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરીશું, મિક્સ કરી લેશું। છેલ્લે તેમાં કોથમીર નાખી અને સર્વ કરીશું। તો આપણે હવે શાકને સર્વ કરીશું, માટે બાઉલમાં લઈ લઈશું। તો તૈયાર છે અમેરિકન મકાઈનું શાક। આપણે તેને મરચાંથી ગાર્નિશ કરીશું।
તો ફેમિલી, આજની આ શાકની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો. તમે કેવી રીતે શાક બનાવો છો તે પણ કોમેન્ટ કરીને જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું રેસીપીના નવા વિડીયો સાથે. આવજો. જય સોમનાથ. બાય બાય.